છઠ્ઠા સ્કંદમાં આગળ પ્રચેતાઓની કથા આવી. પ્રાચીર બહીના 10 પુત્રો જે પ્રચેતા છે એ પ્રચેતાઓને ત્યાં દક્ષે જન્મ લીધો, ભગવાનની સ્તુતિ કરી અને મારા વડે સંસાર વધે એવું વરદાન માગ્યું. અસિક અને દક્ષના દાંપત્ય જીવનથી 10,000 હરિવસ્ત્ર પુત્ર પ્રગટ થયા. નારાયણ સરોવરના કિનારે ગયા, નારદજીએ ઉપદેશ આપ્યો, ગૃહસ્થાશ્રમનો ત્યાગ કર્યો. બીજા 10,000 પુત્ર પ્રગટ કર્યા, નારદજીએ ઉપદેશ આપ્યો. દક્ષને છે કે મારા વડે સંસાર વધે અને એમના જે પુત્રો હોય એને ઉપદેશ આપી નારદજી ગૃહસ્થાશ્રમમાં આવવા નથી દેતા. દક્ષે શ્રાપ આપ્યો કે નારદજી તમે ઉભા રહેશો તો શ્રાપ આપશો ને, તમે એક જગ્યા પર સ્થિર જ નહીં રહો. નારદજી એટલે ભ્રમણ કર્યા કરે છે, પણ ભ્રમણ કરતા કરતા પણ નારદજીએ ઉપદેશ આપવાનું બંધ નથી કર્યું. નારાયણ નારાયણ ઉપદેશ આપે જ છે. દક્ષ ને ત્યાં 60 પુત્રીઓ પ્રગટ થઈ, જેમાંથી 27 પુત્રીઓ, જેને 27 નક્ષત્ર કહેવાય છે, એ 27 નક્ષત્રનું પ્રાગટ્ય થયું. અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશ્રેષ, આદ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મગા, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, શ્રવણ, धनिष्ठा, सततारका, पूर्वा भाद्रपद, उत्तरा भाद्रपद और रेवती, ये 27 कन्याओं की उत्पत्ति हुई और ये 27 कन्याओं को चंद्र के साथ विवाहित किया. चंद्र ने आपी 13 कश्यप ने आपी, दिति અને અદિતિની સાથે શિવને એક ભવાની આપી, પિતૃઓને એક સ્વધા આપી. આમ પોતાની દીકરીઓનું કન્યાદાન કર્યું. દેવ અને દૈત્યો વચ્ચે કાયમ સંઘર્ષ ચાલે છે. દેવ રાજા ઇન્દ્ર એકવાર સભા ભરીને બેઠા હતા. એમના દેવગુરુ બૃહસ્પતિ ત્યાં સભામાં આવ્યા, પણ ઇન્દ્ર રાજાએ બૃહસ્પતિને આદર અને માન આપ્યું નહીં. આદર માન ના આપતા દેવગુરુ બૃહસ્પતિએ બૃહસ્પતિ પદનો ત્યાગ કર્યો. ઇન્દ્રને પણ પાછળથી પોતાની ભૂલ સમજાઈ. દેવોને અત્યારે ગુરુપદ છે નહીં, ગુરુ બળ નથી, અને આ યોગ્ય સમય છે. શુક્રાચાર્યજીએ દૈત્યોને કહ્યું કે આ અત્યારે ઉત્તમ સમય છે દેવોને પરાજિત કરવાનો. દૈત્યોએ આક્રમણ કર્યું, દેવો પરાજિત થયા અને દૈત્યો જીતી ગયા. ગુરુબળ વિના કાર્ય સફળ થતું નથી. અને એટલા માટે આપણે જ્યારે લગ્ન ઇત્યાદિ મુહૂર્ત પણ જોઈએ, તેમાં ગુરુનો અસ્ત હોય, ગુરુ અને શુક્ર આ બેના અસ્ત હોય ત્યારે લગ્ન થતા નથી. આ વર્ષે લગ્ન બહુ ઓછા છે, કારણ કે ગુરુ અને શુક્ર આ બે તારા અસ્ત પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુરુ ગ્રહનો અસ્ત હોય, ગુરુ જ્યારે સૂર્યથી વધારે નજીક હોય ત્યારે અસ્તનો થયો કહેવાય, અને જ્યારે ગુરુ અસ્ત હોય, શુક્ર અસ્ત હોય, ત્યારે માંગલિક કાર્ય આયોજન થઈ શકતા નથી. ગુરુબળ નથી, એટલા માટે દૈત્યો જીતી ગયા, દેવો પરાજિત થયા, ઇન્દ્ર રાજા ભયભીત થયા. ઇન્દ્ર રાજાએ બ્રહ્માજીને કહ્યું કે કોઈ માર્ગ બતાવો. બ્રહ્માજી કહે છે ગુરુ તો બનાવવા જ પડે, ગુરુ વિના તમે વિજય પ્રાપ્ત નહીં કરી શકો. દેવગુરુ બૃહસ્પતિએ તો ગુરુપદ છોડી દીધું છે, કોને ગુરુ બનાવીએ? તો કહે છે કે તમે ત્વષ્ટા ઋષિના પુત્ર વિશ્વરૂપાને, આખા વિશ્વને જે વિષ્ણુ રૂપ જોવે છે એ વિશ્વરૂપાને ગુરુ બતાવો, એ યોગ્ય છે. ઇન્દ્ર રાજા વિશ્વરૂપા પાસે ગયા. વિશ્વરૂપાને કહે છે કે ગુરુપદનો સ્વીકાર કરો, અને વિશ્વરૂપાએ ગુરુપદનો સ્વીકાર કર્યો છે અને દેવોના ગુરુ બન્યા છે. ગુરુપદ પ્રાપ્ત કરી અને વિશ્વરૂપાએ અમોદ એવું એક નારાયણ કવચ ઇન્દ્ર રાજાને આપ્યું છે, અને નારાયણ કવચ કરી અને કહ્યું છે કે તમે હવે યુદ્ધ કરો તો યુદ્ધમાં તમારો વિજય નિશ્ચિત છે. નારાયણ કવચનો જે પાઠ કરે એને નિરોગી આરોગ્ય પ્રાપ્ત થાય છે, દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે. ભગવાનના જુદા જુદા નામ લઈ અને પ્રાર્થના કરી છે કે સર્વ કાળે, સર્વ રીતે, સર્વ સ્થળે પ્રભુ આપ મારી રક્ષા કરો. ઓમ હરિવિદ ધ્યાન
મમ સર્વરક્ષામ નસ્તાદ્રિપદ્મ પદગેન્દ્ર પૃષ્ઠે દરારિચરમા શિગદેશુ ચાપ પપાપશાન દધાનોષ્ટ ગુણોષ્ટ બાહુ હરે વિદધ્યાન મમ સર્વરક્ષામ નસ્ત્રાદ્રિપદ્મ પદગેન્દ્ર પૃષ્ઠે દરારિચરમા સિગદેશુ ચાપ પાસાન દધાનોષ્ટ ગુણોષ્ટ બાહુ જલેષુ મારક્ષતુ મસ્ય મૂર્તિ યાદો ગણેભ્યો વરુણસ્ય પાસાત સ્થલેષુ માયા વટુવામનો વ્યાત ત્રિવિક્રમ ખેવતુ વિશ્વરૂપ. નારાયણ કવચ પ્રાપ્ત કર્યું છે અને નારાયણ કવચ દ્વારા ઇન્દ્ર રાજાએ યુદ્ધનો પ્રારંભ કર્યો. દેવો ફરી પાછા વિજયી થયા અને દેવોને રાજ્ય મળ્યું. ઇન્દ્ર રાજા રાજી થયા. ઇન્દ્ર રાજા વિશ્વરૂપાનો આભાર વ્યક્ત કરે છે કે આપે નારાયણ કવચ આપ્યું. પણ વિશ્વરૂપા જે આખા વિશ્વને વિષ્ણુમય જોતા હતા એ રોજ યજ્ઞ કરે અને યજ્ઞની અંદર અસુરો આવી યજ્ઞનો ભાગ લઈ જાય તો પણ એ વિરોધ ન કરતા, કારણ કે આખા જગતને વિષ્ણુમય જોતા હતા. દેવ દૈત્યો કોઈ ભેદ હતો નહીં. દાનવો આવે અને યજ્ઞનો ભાગ લઈ જાય. દાનવોને પોષણ મળવા લાગ્યું. ઇન્દ્ર રાજાએ આ જોયું. ઇન્દ્ર રાજાએ આવી અને પોતાના ગુરુ વિશ્વરૂપને મારી નાખ્યા. વિશ્વરૂપને મારી નાખ્યા. ઇન્દ્ર રાજાને ગુરુ હત્યાનું પાપ લાગ્યું, બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. ગુરુ હત્યા અને બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થવા માટે ઇન્દ્ર રાજાએ પોતાના પાપને 4 જગ્યા ઉપર છુપાવ્યું છે. પૃથ્વી ઉપર જેટલા પણ ખાડા છે અને એમાં જે ગંદકી છે એ ઇન્દ્ર રાજાએ છુપાવેલું પાપ છે. પાણીમાં જે શેવાળ વળે છે, જે લીલ વળે છે, એ ઇન્દ્ર રાજાએ છુપાયેલું પોતાના ગુરુ હત્યાનું પાપ છે. વૃક્ષની અંદર જે ગુંદર નીકળે છે એ ઇન્દ્ર રાજાએ પોતાનું બ્રહ્મ હત્યાનું ગુરુ હત્યાનું છુપાવેલું પાપ છે. પૃથ્વીને આપ્યું, જળને આપ્યું અને વૃક્ષને આપ્યું. હજુ પણ પાપનો એક ભાગ છે. આ પાપ કોણ સ્વીકાર કરે? સ્ત્રી વિના આ પાપ કોઈ સ્વીકાર ન કરી શકે. ઇન્દ્ર રાજાએ સ્ત્રીઓને સ્તુતિ કરી અને કહ્યું કે મારા ગુરુ હત્યાના પાપમાંથી મુક્ત થવા માટે મારા પાપનો તમે સ્વીકાર કરો. સ્ત્રીઓ દર મહિને જે માસિક ધર્મમાં બેસે છે, રજસ્વલા સ્ત્રી ધર્મમાં બેસે છે, એ ઇન્દ્ર રાજાનું છુપાવેલું બ્રહ્મ હત્યાનું ગુરુ હત્યાનું પાપ છે અને એના બદલામાં આશીર્વાદ આપે છે કે આ રજસ્વલા સ્ત્રી ધર્મથી જ તમે સંતતિની પ્રાપ્તિ કરી શકશો. આમ ઇન્દ્ર રાજાએ પોતાનું પાપ 4 જગ્યા ઉપર વહેંચ્યું છે.